ગુજરાત એટીએસે હરિયાણાથી આતંકી ઝડપ્યો, ઘરેથી બોમ્બ બનાવવાની સામગ્રી પણ મળી। હરિયાણા ફરીદાબાદમાં ગુજરાત એટીએસ, ફરીદાબાદ એસટીએફ અને આઈબીની ટીમોએ રેડ કરી એક આતંકવાદીની ધરપકડ કરી। એની પાસેથી 2 હેન્ડ ગ્રેનેડ મળી આવ્યા। આ ઉપરાંત કેટલાક શંકાસ્પદ વિડીયો પણ મળી આવ્યા છે, જેમાં કેટલાક સ્થળો અને ધર્મ સાથે સંબંધિત કેટલીક વિગતો છે। આરોપી યુવક અબ્દુલ રહેમાન 19 વર્ષનો છે, ઉત્તર પ્રદેશના ફૈઝાબાદના મિલ્કીપુરનો રહેવાસી છે। કેન્દ્રીય એજન્સીના ઇનપુટના આધારે ફરીદાબાદના સોહના રોડ ઉપર પાલી વિસ્તારમાં એક જર્જરિત ઘરમાંથી તેની ધરપકડ કરવામાં આવી। લગભગ 4 કલાક ચાલેલી તપાસ બાદ ટીમો યુવકને પોતાની સાથે લઈ ગઈ। ગુજરાત એટીએસના કહેવા પ્રમાણે અમદાવાદમાં ફરી એકવાર આતંકવાદી સંગઠન સક્રિય થયું, જે આતંક ફેલાવી રહ્યું છે। અબ્દુલ રહેમાન આતંકવાદી સંગઠન સાથે સોશિયલ મીડિયા દ્વારા જોડાયેલો હતો। અબ્દુલ ઘણા દિવસોથી પાલી ગામમાં નામ બદલીને રહેતો હતો। આતંકી અબ્દુલના ઘરેથી બોમ્બ બનાવવાની સામગ્રી મળી છે। અબ્દુલ રહેમાન પાસે 2 હેન્ડ ગ્રેનેડ જોઈને ટીમો પણ ચોંકી ગઈ। ત્યારબાદ અહીં બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડને બોલાવવામાં આવી। પોલીસના વાહનો જોઈને લોકોની ભીડ પણ એકઠી થઈ હતી। સાસણમાં પીએમ મોદીએ જંગલ સફારીની માણી મજા, સિંહોને જોઈને ગાડી ઊભી રાખી અને ફોટોગ્રાફી કરી। 3 દિવસના ગુજરાત પ્રવાસે આવેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાસણમાં સિંહ દર્શન કર્યા। પ્રધાનમંત્રી ગીર સોમનાથથી સાસણ પહોંચ્યા। અહીં સેવા સદનમાં રાત્રિ રોકાણ કરી વહેલી સવારે 6 કલાકે જંગલની સફારી નીકળી ગયા હતા। માથા પર સાવજો દોરેલી ટોપી, વન વિભાગનો ડ્રેસ, ઉપર સાવજો સાથેનું જેકેટ પહેરી નરેન્દ્ર મોદીએ સાસણના ગીરમાં જંગલ સફારી કરી। પ્રધાનમંત્રી મોદીએ સાસણમાં ગીર નેશનલ પાર્કની મુલાકાત લીધી, જે દરમિયાન પ્રધાનમંત્રીએ સિંહ ઉપરાંત અન્ય પ્રાણીઓ પણ નિહાળ્યા। નરેન્દ્ર મોદીએ ખુલ્લી જીપમાં બેસીને કર્યા સિંહ દર્શન। પીએમ મોદીએ આ અનોખી ક્ષણને કેમેરામાં કેદ કરતા પણ દેખાયા। સિંહ દર્શન સમયે વડાપ્રધાન વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફરના લુકમાં જોવા મળ્યા। પ્રધાનમંત્રીએ ખુલ્લી જીપ્સીમાં કેસુડા તોડ્યા તો સૂતેલા ડાલા મથ્થાને જોઈ ગાડી ઊભી રાખીને સિંહણ, તેના બચ્ચા અને નીલગાયની ફોટોગ્રાફી કરી। પીએમ મોદીએ ખુલ્લી જીપમાં સવાર થઈને ભંભાફોડ, રાયડી, ડેડકડી, કેરંભા, ખડા, પીળીપાટ, રતનધુનાથી કનકાઈ ચેકપોસ્ટ સુધીની સફર માણી હતી। સાસણમાં પીએમની અધ્યક્ષતામાં 7મી રાષ્ટ્રીય વનજીવ બોર્ડની બેઠક મળી। સાસણના જંગલમાં સિંહ દર્શન બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વર્લ્ડ વાઇલ્ડ લાઇફની કોન્ફરન્સમાં પહોંચ્યા। પીએમ નરેન્દ્ર મોદીએ સાસણ ગીર નેશનલ પાર્ક ખાતે નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફની 7મી બેઠકમાં ભાગ લીધો હતો। સિંહ સદનમાં પીએમ મોદીની અધ્યક્ષતામાં મળી હતી બેઠકમાં કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ હાજર રહ્યા હતા। સાથે વન મંત્રી મુળુભાઈ બેરા, રાજ્યકક્ષાના મંત્રી મુકેશ પટેલ હાજર રહ્યા। વન સંરક્ષણ સાથે જોડાયેલા ડેલિગેટ પણ બેઠકમાં હાજર રહ્યા હતા। બેઠકમાં સિંહ સંવર્ધન અંગે વાર્તાલાપ થયો। બેઠક પહેલા પીએમએ નેશનલ રેફરલ સેન્ટર જૂનાગઢનો શિલાન્યાસ કર્યો અને રિવર ડોલ્ફિનની વસ્તી અંગેનો રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો। વન વિભાગના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી। અહીં વન વિભાગના કર્મચારીઓ માટે પેટ્રોલિંગ બાઇકને લીલી ઝંડી આપી હતી। કોન્ફરન્સમાં ભાગ લીધા બાદ પીએમ મોદી સાસણથી દિલ્હી જવા રવાના થયા। સાસણથી હેલિકોપ્ટર મારફતે રાજકોટ એરપોર્ટ પર પહોંચ્યા। નરેન્દ્ર મોદી હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપરથી દિલ્હી જવા રવાના થયા। હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર સ્થાયી ટર્મિનલ બન્યા બાદ પ્રથમ વખત નરેન્દ્ર મોદી આવી પહોંચતા રાજકોટના નેતાઓએ આવકાર્યા હતા। ગીર સોમનાથમાં સોમેશ્વર મહાપૂજા બાદ 1766 સુવર્ણ કળશની પીએમએ વિશેષ પૂજા કરી। પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા દર્શન અને મહાપૂજા કરવામાં આવી। પ્રધાનમંત્રી અને જગવિખ્યાત સોમનાથ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્ર મોદી તેમનો સંકલ્પ પૂર્ણ કરવા સોમનાથ મહાદેવના દર્શનાર્થે પધાર્યા, જ્યાં તેઓએ 1766 સુવર્ણ કળશની દાતાઓ વતી વિશેષ પૂજા કરી હતી। નિયમ મુજબ પૂજા વિધિ વિના મંદિરના શિખર પર કળશ મંદિત ન કરી શકાય, માટે બાકી કળશના દાતાઓ વતી પીએમએ પૂજા કરી હતી। હવે આ કળશો મંદિર પર મંદિત કરાશે। સોમનાથ મહાદેવ મંદિરના શિખર પરના અંદાજે 1766 કળશને સુવર્ણ મંદિત કરવાની યોજના મંદિર ટ્રસ્ટ દ્વારા યોજાઈ હતી, જે અંતર્ગત દાતાઓના સહકારથી સુવર્ણ કળશ નિર્માણ થઈ ચૂક્યા હતા અને મોટાભાગના દાતાઓના હસ્તે સુવર્ણ કળશની પૂજા કરી મંદિર શિખર પર રોપિત કરી દેવાયા હતા। પરંતુ અનેક દાતાઓ સુવર્ણ કળશની પૂજા માટે પહોંચી શક્યા ન હતા, ત્યારે સુવર્ણ મંડિત કરવાના સંકલ્પને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 282 સુવર્ણ કળશની પૂજા કરી। મહાદેવ સામે શીશ ઝુકાવી પૂજા અર્ચના કરી। બાદમાં પીએમ મોદીએ સોમનાથ મંદિર પરિસરમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ કરી હતી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે મનોમન લીધા મહાકુંભના સંકલ્પ મુજબ મહાદેવને શીશ ઝુકાવી ગંગાજળ અભિષેક કર્યો હતો। બાદમાં પીએમ મોદી મંદિરના કોરિડોરમાં ફર્યા હતા। આ તરફ સુરતમાં રોડ પર પૂરપાટ દોડતો ટ્રક આગનો કોળો બની ગયો। સુરતના મહુવા નવસારી રોડ પર એક ટ્રકમાં ભીષણ આગ લાગી। સુરતમાં રોડ પર પૂરપાટ દોડતો ટ્રક આગનો ગોળો બન્યો। કપસી ભરીને ટ્રક બુધલેશ્વર ગામની સીમમાં પહોંચ્યો હતો, ત્યારે અચાનક જ આગ ભભૂકી ઉઠી અને જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું। આગની જ્વાળા એટલી વિશાળ હતી કે આગ પર કાબુ મેળવવો મુશ્કેલ હતો। ઘટના અંગે બારડોલી ફાયરની ટીમને જાણ કરાતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવી લીધો। રોડ પર ટ્રકમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ।
આગથી ટ્રક ખાક થઈ ગયો. મહુવા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી. ટ્રકમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી, પરંતુ પ્રાથમિક જાણકારી મુજબ આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોઈ શકે છે. હોળી પર્વને લઈને સુરતથી માદરે વતન જવા મુસાફરોનો ધસારો ઉધના રેલવે સ્ટેશન પર પડા પડી. તહેવારો માદરે વતન કરવા માટે ફરી એકવાર સુરત રેલવે સ્ટેશન મુસાફરોનું કીડિયારું ભરાયું. જે રીતે દિવાળી છઠ પૂજા સમયે ઉત્તર ભારતના લોકો ટ્રેનમાં બેસવા પડાપડી કરતા હોય તેવા દ્રશ્યો હોળી પર્વ પર જોવા મળ્યા. હોળી ધૂળેટીના પર્વને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે રંગોનો તહેવાર પોતાના વતનમાં કરવા માટે ઉત્તર ભારતના લોકોએ વતનની વાટ પકડી, જેને લઈને સુરત અને ઉધના રેલવે સ્ટેશન પર ભારે ભીડ જોવા મળી. ખાસ કરીને ઉત્તર ભારત તરફ જતી ટ્રેનોમાં ઉત્તર ભારતીય સમાજના લોકોની ભીડ વધતા સ્ટેશનો પર જાણે કીડિયારું ઉભરાયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. સુરત શહેરમાં વસવાટ કરતા યુપી બિહારના લાખો શ્રમિકો અને પરપ્રાંતીય લોકોએ પોતાના વતન જવા તૈયારી કરી. ટ્રેનમાં બેસવા લોકો પડાપડી કરી રહ્યા છે. સુરત રેલવે સ્ટેશન પર રીડેવલપમેન્ટની કામગીરી ચાલી રહી હોવાથી સૌથી વધુ ટ્રેનો ઉધના રેલવે સ્ટેશન પર ડાયવર્ટ કરવામાં આવી છે. ટ્રેન ડાયવર્ટ કરાતા ભારે ભીડ છે. ટ્રેનમાં જગ્યા મેળવવા મોડી રાતથી જ સ્ટેશન પર પહોંચી ગયા છે લોકો અને રેલવે સ્ટેશન પર કરી રહ્યા છે રાતવાસો. પરંતુ રેલવેની અવ્યવસ્થાના અભાવે દર વર્ષની જેમ આ વર્ષે પણ મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. સુરત શહેરમાં ઉત્તર ભારતીય સમુદાયની અંદાજિત વસ્તી 20 લાખથી વધુ છે. દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ હજારો લોકો હોળી પર્વની ઉજવણી માટે પોતાના વતન જવા માટે સ્ટેશન પર ઉમટી રહ્યા છે, જેનાથી મુસાફરી મુશ્કેલ બની રહી છે. ઉધના રેલવે સ્ટેશન પર પહેલાથી જ મર્યાદિત સુવિધાઓ છે. એડવાન્સ બુકિંગ કાઉન્ટર ઓછા છે. પ્લેટફોર્મ પર પૂરી સુવિધા ઉપલબ્ધ નથી. જ્યારે રેલવેને ખબર છે કે હોળીના પર્વે હજારો શ્રમિકો વતન જવા નીકળશે, ત્યારે ભીડમાં શિસ્ત જાળવી શકાય એવું કોઈ આયોજન નથી. સુરતમાં ચીખલીગર ગેંગે યુવકની કરી તોલાઈ. સુરતમાં ચીખલીગર ગેંગનો આતંક સામે આવ્યો છે. શહેરના ગણેશનગરમાં એક યુવાનને ચીખલીગર ગેંગના લોકોએ માર માર્યો હતો. કોઈ બાબતે યુવાનની એવી ધુલાઈ કરી નાખી કે યુવાન અધમુઓ થઈ ગયો. ચીખલીગર ગેંગના કેટલાક લોકોએ દોડી આવી યુવાનને પહેલા પકડ્યો, બાદમાં યુવક પર પહેલા લાફાવાળી કરી, બાદમાં ઢીકાપાટુનો માર માર્યો, જેથી યુવકને માથામાં ઈજા પહોંચી હતી. ખુલ્લેઆમ ગેંગે આતંક મચાવતા લોકોમાં દહેશત ફેલાઈ હતી. આ અંગે પોલીસ ફરિયાદ કરવામાં આવી. ભેસ્તાન પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી. ભરૂચના અંકલેશ્વર શહેરમાં જાહેરમાં યુવકો વચ્ચે મારામારી થઈ. સિગ્નેચર ગેલેરિયા કોમ્પ્લેક્સમાં 2 યુવાનો બાકડી પડ્યા. યુવકો વચ્ચે છૂટા હાથની મારામારીનો વિડીયો પણ વાયરલ થયો, જેમાં જોઈ શકાય છે કે 2 યુવાનો મળી અન્ય એક યુવાનની પિટાઈ કરી રહ્યા છે. અગાઉ પણ સિગ્નેચર ગેલેરિયા કોમ્પ્લેક્સમાં મારામારીના દ્રશ્યો જોવા મળ્યા હતા. ગુજરાત યુનિવર્સિટીમાં ફી વધારા મામલે એનએસયુઆઈનો કુલપતિની ઓફિસમાં વિરોધ. કુલપતિ સાથે ચકમક, હાય સૂત્રોચ્ચાર અને પોલીસ દ્વારા ટીંગાટોળી. ઘર્ષણના દ્રશ્યો છે અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીના. એનએસયુઆઈના કાર્યકર્તાઓએ ફી વધારાનો વિરોધ કરી ગુજરાત યુનિવર્સિટીને ગજવી હતી. ગુજરાત યુનિવર્સિટીમાં ફીમાં 5500 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે, જેને લઈને એનએસયુઆઈ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં એનએસયુઆઈના કાર્યકર્તા ગુજરાત યુનિવર્સિટી ટાવરમાં કુલપતિની ઓફિસ બહાર જાળી તોડીને અંદર જઈને કુલપતિની ઓફિસમાં બેસીને સૂત્રોચ્ચાર કરવા લાગ્યા. કાર્યકરોએ કુલપતિની ઓફિસમાં જઈને ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા, જેથી પોલીસ બોલાવી પડી. પોલીસે વિરોધ કરી રહેલા તમામ કાર્યકરોની ટીંગાટોળી કરી અટકાયત કરી. જોકે આગામી દિવસમાં કુલપતિના ઘરનો ઘેરાવ કરવાની પણ ચીમકી આપવામાં આવી. ફી વધારો પરત ખેંચી તેવી માંગ કરવામાં આવી. જોકે વાઇસ ચાન્સેલરે સ્પષ્ટતા કરી કે ફી વધારો 4 વર્ષના પ્રોગ્રામમાં જ થયો છે. છોટાઉદેપુરના નસવાડી તાલુકામાં વગર કારણે જમીનના સર્વેને લઈને લોકોમાં રોષ જોવા મળ્યો.